હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે અને ફિલહાલ મમ્મી પપ્પા ગયા છે મંદિરે, વિશાલ હજી રેસ્ટમાં છે અને મમ્મી પપ્પા પૂરતું તો પડ્યું છે નાસ્તો સવારનો. વિશાલને જે ખાવું હશે અમે બે બનાવશું. મારું દૂધે મસ્ત પીવાઈ ગયું છે, મમ્મીનું દૂધ બનીને રેડી થઈ ગયું, ચા બનીને રેડી થઈ ગઈ. નાવ આઈ એમ કમ્પ્લીટ ફ્રી તો નહીં પણ થોડી ઘણી ફ્રી. તો વિડીયોનું કામકાજ છે મારું થોડું ઘણું એ પતાવવાનું સ્ટાર્ટ કરીએ, કારણ કે આજે અમારા રિલેટિવને ત્યાં કુંભઘડો મૂકવા જવાનો છે. તો મારે ને વિશાલને ત્યાં જવાનું છે. તો એ લોકોનું નવું ઘર શિફ્ટિંગ થાય છે આજે. કહેવાય કે બહુ સારો દિવસ કહેવાય. તો હવે તો પછી હોળાષ્ટક બેસી જાય ને એવું બધું થાય એટલે કાંઈ પછી પોસિબલ ન થાય. એટલે પપ્પાના મામાને ત્યાં એમના ઘરનું ઉદ્ઘાટન છે, એટલે પપ્પાના મામાને ત્યાં કુંભઘડો મૂકવા જવાનો છે. હવે ત્યાં જાશું અને એ માટે વહેલા હાર ફ્રી પણ થવું પડશે. અને આજે પાર્સલ પેકેજિંગ ને બધું ભેગું છે. તો ચાલો ફિલહાલ આપણું જે કામકાજ છે પતાવીએ, ત્યાર પછી મમ્મી પપ્પા આવે એમને મળીએ, પછી વિશાલને શું ખાવું છે એ રિલેટેડ આપણે પછી બનાવીએ. અત્યારમાં મોર્નિંગમાં વિશાલ એક હાથમાં આવ્યા નાસ્તા, બાકી બધા વિશાલ 3 ફેરી નાસ્તો થયો છે. પહેલા નહીં 4 ફેરી આમ કહીએ તો. પહેલા મારું મેં દૂધ પી લીધું હોય, પછી જો ને હું તમારી પાસે આવી હતી મારા બ્લોગિંગનું બધું પતાવવા હાટું. હા, પછી પપ્પાએ કર્યો, પછી મમ્મીએ કર્યો, પછી તમે, અને હવે પછી પાછી હું બેઠી ધીમે ધીમે. એવું છે કે અત્યારે જો મસ્ત ગરમા ગરમ ભાખરી, ચા, દૂધ, સંભારો કાલનો હતો. વિશાલ કહે કે બહુ મસ્ત થયો, રાખજે. વિશાલ સંભારા કરતા મને તો ઓળામાં બહુ મજા આવી ગયો. ઓળો સવારે ખાવાનું બહુ મજા આવી. અરે જોરદાર મજા આવી હતી. અને સાથે અમારી થોડી કેળાની વેફર અને મસ્ત ચા દૂધ. મારું જૂનું કેવું છે કારણ કે મેં ઓલરેડી નાસ્તો કરી લીધો થોડો કેવો. તો ચલો આવી જાઓ તો મસ્ત નાસ્તો કરવા. વાગી ગયા છે 9 અને નાસ્તા પાણી કરીને અમે થઈ ગયા છીએ કમ્પ્લીટ. જય સ્વામિનારાયણ. આજ તો પપ્પા એટલી પંગત પીડીશ ને નાસ્તામાં, ચારેયની નોખી નોખી. સવારમાં 7 વાગે પેલા મારી પેઢી, પછી પપ્પાની, પછી મમ્મીની, પછી વિશાલની. એક એક ખાતા હતા. આજે વારાફરતી. આજે એ વળી આજે શાંતિ હતી એટલે વળી મોડા ઉઠ્યા. હા, અને અત્યારે જવાનું છે અમારે કુંભઘડામાં. મમ્મી મારા પપ્પાના સગા મામા એ કુંભઘડો મૂકે, એટલે આપણે કુંભઘડો શું કામ મૂકે? નવું ઘર થાય તો ઓકે, એમનું રહેવાનું છે. હા, એટલે ભગવાનનો વાસ થઈ જાય ને, લક્ષ્મીજીનો ભગવાનનો વાસ થઈ જાય, કુંભઘડો મૂકે. ઓકે, કુંભઘડો મૂકવું જ પડે. પવિત્ર સ્થળ થઈ જાય, પવિત્ર મકાન થઈ જાય. ઓકે. પછી ટૂંકમાં તમે કુંભઘડો મૂકી દો, પછી તમે ગમે ત્યારે રહેવા જાવી હાલે. ઓકે, સારું મુહૂર્ત હોય ને, સારો દિવસ હોય, સારું મુહૂર્ત હોય, ચોઘડિયું સારું હોય, તો કુંભઘડો મૂકવાનો હોય. ઓકે, પછી ગમે પેલા ત્યારે એનું મુહૂર્ત થાય, પછી આપણે વસ્તુ સામાનનું મુહૂર્ત કરાય. ઓકે, સમજાઈ ગયો. એટલે ઈ અમારે બેને જવાનું છે. એટલે હું પૂછતી હતી, મેં કીધું કુંભઘડો મૂકે શું કામ? આપણે ઘણી ખરી જગ્યાએ સાંભળ્યું છે કે ભાઈ કુંભઘડો કંઈક નવી શરૂઆત કરે, આપણે કેમ ભૂમિપૂજન કરીએ એની જેમ. હા, શુકરની વસ્તુ, પવિત્ર સ્થળ થાય. હા, જે રહેવાનું હોય ને આપણે. એટલે હું કોઈ દી કુંભઘડો મેં જોયો નથી. નહીં તો આપણે આ નવા ઘરે તમે નથી મૂક્યો? નહીં, અમે કુંભઘડો નથી જોયો. યજ્ઞ કર્યો. હા, બોલાવીને વન કર્યો. અરે વાહ. બે જગ્યાએ હવન કર્યો હતો. ન્યાય પેલા કર્યો હવન મકાન હતા ત્યારે. આ ઈ નવું મકાન હતું. આ ઈ નવું મકાન હતું. બે જગ્યાએ અમારો હાથનું મુહૂર્ત હતો. અમે બેઠા હતા હવનમાં. હે, તાર પપ્પા ન્યાય અમારું મુહૂર્ત હતું, હાથનું અહીંયા અમારા. ઓહો, બે જગ્યાએ અમારાથી બે જગ્યાએ હવન કર્યા હતા. ઓકે, એટલે હું વિચાર કરતી હતી, એટલે મારા મમ્મીને મેં પૂછ્યું મેં કુંભઘડામાં શું હોય, તો કે મગનો હાથીઓ કરે અને બેડું હોય કાક અને એ બધું મૂકે. પેલા બેન મૂકવા ગયા હતા ને. હા, મીના બેન ગયા. માટલી હતી આવડી. ઓકે, હા. અરે ટૂંકમાં ઈ રેન્ટ ઉપર ઘર હોય. શ્રીફળ હોય. ઘણા મમ્મી ભાડે ઘર જાય તોય મૂકે એવી રીતે. ઘણા મૂકે, ઘરના ઘરે મૂકે અથવા રેન્ટ ઉપર કોક રહેવા જતું હોય તોય મૂકે કુંભઘડો. પવિત્ર જમીન થઈ જાય. ઓકે, એટલે સારા દિવસોમાં મૂકી આવે, પછી ઘરમાં બધું ઓકે, સમજાઈ ગયું. એટલે ઈ મારી મમ્મી કહેતી હતી કે એ લોકોને મૂકવો પડે એમ જ છે, કારણ કે પછી આજે ઈ કે મૂકી દે ને પછી એને ભવિષ્યમાં પછી ગમે તે રહેવા જાવ હોય ને તો ઈ જઈ શકે. હા, પછી સામાન ધીમે ધીમે ફેરવા કરે. ઓકે, એક મુહૂર્ત થઈ જાય ને. એક મુહૂર્ત થઈ જાય, કારણ કે હમણાં મમ્મી ઓલું બેહી જાય, ઓલા ભાભી મને કહેતા હતા હું બેહે છે. હા, હામી જાળ અને હોળાષ્ટક. એટલે ઈ જ હામી જાળ. ઓકે, ઈ જ હામી જાળ. પેલા અમુક દિવસ પછી 15 દિવસ હોય ને.
એવું છે. ઈ એમાં પપ્પા એમાં એને કીધું કે બહુ ધ્યાન રાખવું પડે કે ક્યાંક જવા આવવામાં હા, હમીજાળ કહેવાય. હામી જાળ અને ઓલામાં તે કે ઘણા ખરા લોકો મેલું બહુ કરે આ દિવસોમાં આમ હા ઉત્તરાયણ દિવસો. એટલે ઈ કે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જાતા હોઈએ ચાર ચોકમાં તો જોવાનું કોઈ કે કંઈક મૂકી નથી દીધું ને એવી રીતે તો એવું છે બધું તે આ રીતે કુંભઘડોની મુકાઈ છે તો અમે લોકો જાશું હવે વિશાલ પોસિબલ હશે તો ત્યાં જવાનું છે અધરવાઇઝ ત્યાં જવાનું નથી કારણ કે ઈ આ માગું થાય મમ્મી પપ્પાના મામાનું ઘર ત્યાં કુંભઘડો મૂકવાનું છે એટલે મારા મમ્મીના તરફથી બધે જાહે એ લોકો જાય ને એમના હા. ત્યાં જવું જરૂર પડે. નહીં કઈ બોલવું. હા એમ એટલે મેં કીધું કે આ સ્થિતિમાં જાવું હોય એની કરતા મેં કીધું અમે પછી આટો મારી જાવું ક્યારેક પછી આટો મારી આવે. પછી આટો મારી એ આવશું લોકો ત્યાં regular રહેવા બેસે ને. હા હા પછી એક તમારો ટાઈમ હોય એ પ્રમાણે જઈ આવે. અને નજીક જ છે અમારા ઘરથી તો અમે નિરાતે આટો મારી જાવું અત્યારે તમે કુંભઘડો મૂકી દો એ બહુ મોટા પાયે કર્યું તમે કહો ને એમ યજ્ઞ અને બધું છે યજ્ઞ હોય ને બધું. હા એટલે એ કે બપોરનો જમણવાર ને એવું બધું છે બધા કુટુંબ મહેમાન બધા ચડ્યા હા આવે. કારણ કે બાના સગાભાઈ થાય એ વાસ્તુ કહેવાય. યજ્ઞ કરીને આપણે હા. એ વાસ્તુ વાસ્તુ કહેવાય. ઓકે કુંભકર્ણ ખાલી એક કુંભના ઘડો મૂકવા જવાનું હોય ગીત ગાતા ગાતા જાય હા 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 મૂકી આવે. અને ઓલું ઓકે. વાસ્તુ હવાનું હોય. હા સમજાઈ ગયું વાસ્તુ કરે બધા મોટે પાયે એને હવન તો કરો હવન હોય ને ત્યારે જ વાસ્તુ જ કહેવાય એને. ઓકે સમજાઈ ગયું ઘણા કહે ને મારે વાસ્તુ છે વાસ્તુ છે યજ્ઞ હોય જ. રેડી રેડી હા મારી માસીએ કર્યું હતું મુંબઈ નવા મકાન રહેવા ગયા ને તે વાસ્તુ હતું યજ્ઞ વાળું વાસ્તુ યજ્ઞ કહેવાય. ઓકે હા રેડી વાસ્તુ રેડી યજ્ઞ કહેવાય. ઘરના મકાનમાં રહેવા જવાનું અને થાય. મકાન કે ગમે તે હોય તો મારે વાસ્તુ તો યજ્ઞ તો કરવો જ પડે. હા પવિત્ર માટે પવિત્ર સ્થળ થાય. પેલા કરો કે પછી કરો ભગવાનનું આહવાન થાય. હા. ભગવાને તમે હવન કરો ને એટલે ભગવાનની આ દેવી દેવતાઓ આવે. વાસ થાય વાસ થાય. અને કાંઈ મેલું આ તે હોય ને ઈ વયું જાય. બીજે સ્થળે વયું જાય. બધું એમ. હા ઈ તો આપણને ખબર ન હોય ભૂમિ કેવી હોય દેવતાઓનો વાસ થાય ને હા. એટલે જે ખરાબી યોનિમાં જે ભૂત પ્રેત હોય હા એ હા બી ઈ વયું જાય એટલે તો યજ્ઞ સ્થાનક પવિત્ર થઈ જાય. પવિત્ર જમી થઈ જાય ને ઓકે તો આ રીતે ઘણા ખરા મારી મોટી ઉંમરના હશે મારી મમ્મી જેવડી ઉંમરની બધાને ખબર હશે કે ભાઈ ભૂમિ પૂજન કરે પછી આ રીતે વાસ્તુ કરે કુંભઘડો મૂકે એટલે મેં બહુ બધી વાર સાંભળ્યું હતું કે ભાઈ કુંભઘડો મૂકે પણ કઈ રીતે મૂકે ને શું કામ મૂકે કે ભાઈ ઈ ખાલી ખબર છે શુભ હાટું છે એમ કે શુભ મુહૂર્ત થાય એનાથી પણ આ રીતે કે ઘરમાં કઈ બી બીજું હોય તો એ જતું રહે અને પ્લસ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય તો હવે જોઈએ આજ તો મારા ભાઈનો બર્થડે છે એટલે બધું ભેગું છે દિવસો આજે બધું ઘણું બધું ઇન્વિટેશન છે પણ ક્યાં જવાનું છે એ કઈ નક્કી છે નહીં તો birthday? હા એનો બર્થડે છે આજે ઓલા પણ કુંભઘડો મૂકવાની ઇન્વિટેશન હતું એટલે ઘણું બધું છે એટલે મેં કીધું પછી મારે પાર્સલ પેકેજિંગ છે આપણે વેફર પાડવાનું પપ્પા ધીમે ધીમે ચાલુ કરવાનું છે એટલે ઘણું બધું છે એ બધું કરવું છે ને. હા બટેકાની હો મમ્મી એટલે ચાલો કરો, હવે ઉનાળો આવી ગયો છે. હવે ઉનાળો આવવા મળ્યા છે. હવે હા, હો. સીઝન ચાલુ થઈ જાય તમારે હવે. હા બટાકા વેફર, પછી સાબુદાણા ખમણ વેફર, સાબુદાણા ખમણ, બટેકા પછી આપણી ઓલી 3 તો ફિક્સ છે જ, સાબુદાણા ટમેટા ફરફર અને મમરી મમરી. તો એ બધી મેં કીધું હવે તડકા હારા પડે છે કે જોવું પડે એમ નથી હવે થવા મળે તડકાની હા. મુકાઈ જાય. બે દીમાં થકી જાય અરે આરામથી ખખડી જાય પપ્પા બે દીમાં ખખડી જાય. 2 દીમાં ખખડી જાય અને જેમ જટ હશે આ હુકાય ને હા. એમ પોચી થાય હારી. હા, હો. જેટલો તડકો મળે ને જેટલો તડકો મળે ને એટલો પોચી એટલી થાય. હારી થાય તળવામાં પોચી થાય તળવામાં પોચી ખાવામાં. થાય ઓલી હવાઈ ગયેલી રે એટલે ઈ તો કડક જ થાય. કડક જ થાય મમ્મી કારણ કે કડક રહે. કડક રહે કેવડ આવે આવા તડકામાં હુકાય ને એવું ઓલામાં ન હુકાય. અત્યારે આપણે ફરફર પાડીએ છીએ ઘાયા ઘા ખખડી જાય છે એટલે કેટલી પોચી થાય એટલે કણમાં ક્યાં ભેજ નો રહે. ભેજ નો રે આગળ હોય ને તો ભેજ તો ભેજ રે તેવું છે તળવાથી બહુ હારી થાય. તો જે લોકોને આપણે ઓર્ડર બુકિંગ ચાલુ થઈ ગયું છે વેફર રિલેટેડ અને હવે ધીમે ધીમે બનવાનું પણ ચાલુ થશે તો જે લોકોને ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો મસ્ત આપણું કામ વામ પતાવીને આવી ગયા છે પાછા બપોરા કરવા બાજરાના રોટલા વાલોળનું ફેવરિટ શાક અને ઘઉંના પાપડ અને મસાલેદાર છાશ બધાયના મેનુ થઈ ગયા છે રેડી અત્યારે હા. પપ્પા હવે વાલોળ પૂરી ને બહુ વાવ. આ છેલ્લી વાલોળનું છેલ્લું ખાધું પછી ઓળા છેલ્લા ખાધા તડકા પડે ને એટલે બધી હવે શાકભાજી બધું ઈ પૂરું હો. ચોમાસામાં હવે શાકભાજી હોય ને. તુમડું કહેતા હતા કા છે. મમ્મી? તુમડું ઈ કોક લઈ જાય છે જો પછી બે ઉતરામ હા હતા. તે ઈ પપ્પા કહેતા હતા બે આ બે હતા અત્યારે બે ત્રણ ઉતરામ છે આપણે કોક રહેવા દે તો. વિડીયોમાં જાહેર કરી દેશે ને બધું હવે. વિડીયોમાં જાહેર કરી દઈશ ને મારે ઓલું પપ્પા લોક સિસ્ટમ કોઈ નવરાય નથી કામમાંથી બિચારા. સાચી વાત છે પપ્પા મજૂર માણસ કોણ નવરો હોય? મજૂરની ને ગમે કોક લઈ તો ગયું ને. હા લે ઈ મમ્મી નવરું માણા હોય ને એને આ બધું હું છે કોઈ બીજું જોવા વાળા નથી કોઈ અહીં. સાચી વાત છે ખેતી કામ કરવાના નવરા મળે. હા જીમમાં હોય. અને પપ્પા યુકે થી એક સબસ્ક્રાઇબર આવે છે આપણને મળવા શું વાત છે? હમણાં થોડી વારમાં અત્યારે ચલાડા ગયા છે એ કે દાન બાપુની જગ્યાનું બહુ માતમ અમે સાંભળ્યું છે મેં કીધું ઈ તો હકીકત છે એટલે કે ત્યાં દર્શન કરવા તા કે દિવસની ઈચ્છા હતી ત્યાંથી કિંજલબેન ને મળશું પછી ચલાડાથી અમરેલી આવશું દાન બાપુની જગ્યા સાક્ષાત ભગવાન કૃષ્ણ ભગવાન ત્યાં આવેલા રૂપે છે આવ્યા હતા સ્વરૂપ ભગવાન. છે એનું હા બહુ માતમ છે એનું એ બહુ માહિતમ છે.
એટલે દાન બાપુની જગ્યા અને ત્યાં પગ મૂકો એટલે એટલી અંતરમાંથી તમને શાંતિ થાય હો. મતલબ કે ગમે દેવસ્થાનમાં તમે હોય ને હા. તો શાંત થાય ને એ દેવસ્થાન સાચું કહેવાય. હા હો. ગમે દેવસ્થાન જાઓ ને. એટલે કે અમને ન્યા છેકથી કે ઈચ્છા હતી કે અહીંયા આવીને દાન બાપુની જગ્યાના દર્શન કરવા છે. અને આપણા સરસમાંથી આ જગ્યાઓ છે ને હા. સંતોની ભૂમિ છે ને ત્યાં તમે જાઓ ને તો શાંતિ થાય. દુનિયામાં ગમે ત્યાં આવો હા. પણ એ જગ્યામાં તમે જાઓ ને તો શાંતિ થઈ જાય. સોરઠ જ સંતોની ભૂમિ કહેવાય આખી ગુજરાતમાં. એવું છે. સ્પેશિયલ અહીંયા આવવું પડે હા. શાંતિ લેવા માટે. શાંતિ લેવા. રૂપિયા છે બધી હા. પણ શાંતિનો અભાવ છે. ઈ મમ્મી બહુ સારું કામ જોતા હતા કે પૈસાનું કાંક વાત હાલતી હતી. અમે વોકિંગ કરીને આવ્યા ને ત્યારે ઈ બહુ સરસ એવી વાત હતી કે ભાઈ પૈસો ગમે એટલો હશે ને તમને શાંતિ નહીં થાય. પૈસાનું સર્ટિફિકેટ નથી. હા, પૈસાનું સર્ટિફિકેટ નથી. આજે 5,000 કમાતા હશો, કાલે એમ થશે 5 લાખ. 5 લાખ કમાઈ. ઈ બેન સુરતના છે હા. સેવા પટેલ ટ્રસ્ટ સમાજ 35 વર્ષની છોકરી છે પણ કેટલી એને સમજાય છે તો વિડિયો સાંભળજો એનો. બહુ મસ્ત પપ્પા ખાલી અમે હાલીને આવ્યા ને તોય આપણે ઈ જે શબ્દ બોલતી હતી ને આપણા કાનમાં રહી જાય. જોજી. એટલે ઈ કે તમને પૈસા કમાવાની લાલચ જાગે. 5 કમાવો તો 25 કમાવો, 25 માંથી 50, 50 માંથી 5 લાખ. પણ ઈ કે પૈસાથી સુખ નથી તમને, પૈસાનું કે સર્ટિફિકેટ નથી. એટલે કે અમે એને તો બહુ વાત કરી, બહુ લાંબુ હતું ઈ. નોકરી કરી આવીને કેટલી બાયોને એના ધંધામાં લીધું, બધા સંસ્કારી બનાવ્યા. હા હા. ઈ એ આવા કે મારા સસરાની 3 ભાઈઓ છે ને કે મેં કોઈ દી મારા હસબન્ડને કીધું નથી કે આપણે ભાગમાં મિલકત કેટલી આવશે. મારે એક બાબો ને એક બેબી છે તો મેં કોઈ દી મારા હસબન્ડને બેન નથી કીધું આપણા બાબાના ભાગમાં કેટલું આવશે. મારા પપ્પાએ મને કીધું આપણે બીજા હાટું જ બધું કરવાનું એમ. આપણા હાટું તો બધા પેટ ભરે છે હા. બધા હાટું. એટલે બહુ મસ્ત. એટલે એના શબ્દો જેવા હતા ઈ ક્યારેક મને મળશે ને આડું એટલે હું તમને બધાને બોલીને સંભળાવીશ. ઈ બહુ સરસ એવી વાત હતી. ફિલહાલ આપણે અત્યારે કરી લઈએ મસ્ત બપોરા, કારણ કે લાગી હતી મને જ સૌથી પહેલી વહેલી ભૂખ. મેં કીધું પપ્પાનું આવે ને તો હું બેસી જાઉં, પણ હું સૌથી છેલ્લી રહી ગઈ છું. એમાં હું છે, વિડિયો શૂટિંગ થાય. હા. વિડિયો શૂટિંગ વાળા ઈ જ છેલ્લે રહી જાય. અડધા પૂજા ને ઓલા એ સારું થતું. આમ જો મેં રોટલો અડધો થઈ ગયો છે. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. કેમ છો? બસ જો મજા. જય જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. મારી દીકરી છે બીજો. થેન્ક યુ. નાની. તબિયત સારી? બસ જો ફાઈન થાય કેમ છે બસ એકદમ ફાઇન. એકદમ ફાઇન હો. ભગવાન. અંકલ? અંકલ ઇઝ નો મોર. ઓકે. મારો છોકરો આવ્યો હતો પણ ઇઝ ક્લાઇમ્બિંગ ગિરનાર, ઓકે. તો એ કે તમે બે જઈ આવો.
અમારું જે સવારનો આજનો દિવસ એટલો મસ્ત વેલ સ્પેન્ડ ધીમે ધીમે થતો આવે છે. કુંભઘડાનું તો જેમ તમને લોકોને મમ્મી પપ્પાને બધા અમે જણાવ્યું એ પ્રમાણે એ બધું પતી ગયું. દેન આફ્ટર સ્પેશિયલ યુકે જમવાનું મસ્ત પતી ગયું પછી જમવાનું અને સ્પેશિયલ હા યુકે થી અને એમના ડોટર ને ગુણવંતી આંટીને બધા આવ્યા હતા. બહુ મજા આવી બેઠા એમની સાથે અને આમ લાગે ને વિશાલ અજાણ્યું છે. બહુ મજા આવી. એ લોકોને તો સહેજે ન લાગે. એ લોકોને સહેજે ન લાગ્યું અજાણ્યું છે એમ. બહુ એન્જોય કર્યું અને એટલી સરસ મજા કરી. અને હવે જેમ તમને લોકોને કીધું એ પ્રમાણે અમારી ડ્યુટી તો કન્ટિન્યુ સાયકલ ચાલુ જ છે ફેરવવાની. હા વિશાલ એમની ત્યાં જાય છે અને પછી મારે વેફરનું કામકાજ ધીમે ધીમે શરૂ થઈ ગયું છે. ઓર્ડર બધા ચાલુ થઈ ગયા છે વેફરના ને એના. તારે ઘરે ડ્રોપ કરીને પછી તમે મને નિરાતે ડ્રોપ કરી દો એટલે મારું કામ છે હું મમ્મી જે વેફરનું છે ને એ હવે ટ્રાય કરીને જોઈએ હવે. કારણ કે બટેકા આવવા માંડ્યા છે એટલે વેફર પાડી સુકવીએ. અને મેઇન જે લોકોને બહુ બધાને પ્રશ્ન હોય છે કે વેફર તળાતા લાલ થઈ જાય છે તો ઈ આપણામાં પ્રશ્ન આવશે જ નહીં. વેફર તમારી તળશો એટલે કેમ અમે તળીએ છીએ તો સફેદ જ રહી છે. એ બટેકા આવશે પછી જ વેફર બનશે અને તમારે બધાને મળશે. એના બટેટા જ અલગ આવે. બટેટા જેના અલગ આવે વિશાલ વ્હાઈટ જ થાય. વ્હાઈટ જ થાય. અને એની જે પ્રોસેસ છે સોલ્ટેડ ને બધું બહુ તમને લોકોને ભાવવાની છે. જેમ તમારા રિવ્યુ બધાના આવેલા છે સાબુદાણા ટમેટામાં ફરફરમાં મમ્રીમાં એનાથી બેસ્ટ રિવ્યુ આમાં આવવાના છે. એ તો મજા જ આવશે. મજા જ આવશે બધાને. તો એ મારી રિલેટેડ કામકાજ છે. તમે જાઓ ઓફિસે મને ડ્રોપ કરતા જાઓ પછી જાઓ ઓફિસ. અહીંયા અમારા વેફરના ઘાણવા ચાલુ થઈ ગયા છે અને મમ્મી ટ્રાય કરીને તળે છે હવે. પેલા મેં થોડી થોડી તળીએ ને મમ્મી તો આઈડિયા આવે. કાલે છે ને જો આ 2 કિલા વેફર આવી હતી 2 કિલા બટેટા. હા 2 કિલાની મમ્મીએ પાડી અને સુકાઈ છે. અને અત્યારે મેં કીધું સુકાઈ ગયેલી થોડી તળીએ. જે હું તમને ઉપસેલા શેપ વાળી કહેતી હતી આ વાળી અને આ પ્લેન બટેકાની. તો આપણી સીઝન ચાલુ થઈ ગઈ છે અને અત્યારે હજી મમ્મીએ પાછી અત્યારે 5 કિલોની પાડી કા મમ્મી. પેલા મેં કીધું જો લઈ આવી તો શું પાછા 2 કિલોમાં કરે નકર મેં કીધું આપણે ઘરમાં ખાઈ જાવ. મારા સસરા એ જ કીધું એટલે મેં કીધું પેલા મમ્મી અત્યારે નક્કી ન હોય. આમ બધા કહે છે બટેકા આવવા માંડ્યા છે પણ વેફર પડી જાય પછી તળાતા લાલ થાય તો એનો કઈ મતલબ નથી. અત્યારે શું છે સીઝન સારી છે પણ હજી બધા તડકા પડે તો બટેટું એકદમ પાક ઉપર આવી જાય. હજી નવા છે પણ અત્યારે તમે વેફર જોઈ શકો છો. વેફર સફેદ ચાંદી જેવી થાય છે મસ્ત. બસ એમને ઈ જ ટેન્શન હતું. હા મમ્મી બસ હાલો એટલે હમણાં નાસ્તો કરી લઈએ. જો સરસ થઈ કોઈ મમ્મી હજી બટેટું ઓલું છે. અત્યારે ટમેટાની જો આ વાળી થોડી સુકાઈ છે લીલી છે અને બટેકાની થોડી ઘણી સુકાઈ ગઈ છે. ઈ મમ્મીએ તળી છે હજી તપે છે ઉપર. અને હમણાં બીજી આપણે હું ને મમ્મી તે તો આના જ બટેટા પડ્યા છે. આના જ બટેટા છે ઈ પાછા આપણે ટ્રાય કરીએ અત્યારે. જો પછી થોડીક આ પાડી હા થોડીક રંબલ શેપ પાડી છે અને થોડીક પ્લેન પાડીશ ને થોડું ખમણ કર્યું છે. એટલે ઈ હજી 1-2 દીમાં સુકાઈ પાછું ફ્રાય કરીએ અને જોઈએ 2-3 વાર એક્સપેરિમેન્ટ થશે પેલા તો એટલે આપણને ખ્યાલ આવી જાય. પણ હવે આપણને મને ઓલી 5 કિલાની બીક નહીં થાય. હા અને થાય સરસ સફેદ થશે. જો લાલ નથી થઈ જતી ઓલી તો તમારે તેડા ભેગી મમ્મી લાલ થઈ જાય. તેડા ભેગી જ લાલ થઈ જાય. ઘણા ખરા મને સબસ્ક્રાઇબરોએ કીધું તું કે દીદી વેફર તેડા ભેગી લાલ નહીં થઈ જાય ને. એટલે મેં કીધું ના અમે અહીંથી 100% ગેરંટી કરીને જ તમને મોકલશું કે ભાઈ તમારી વેફર તળાતા એકદમ પોચી ટેસ્ટમાં એટલી બેસ્ટ અને લાલ નહીં થાય. તો અત્યારે જો આપણી વેફરની સીઝન સ્ટાર્ટઅપ થઈ ગયું છે. હજી 2-3 વાર અમે ટ્રાય કરશું 100%. પેલા મમ્મી નાસ્તો કરી લઈએ. હાલો ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે આપણી વેફર પડવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. આખી બપોર મમ્મીએ વેફર પાડી છે. આજે મેં તમને લોકોને કીધું ઈ રંબલ શેપની વેફર કે થોડી ઉપસેલી ને એવી રીતે. ત્યાર પછી જે બધાની મોસ્ટ ફેવરિટ જે બધા મને પૂછતા હતા કે 11th દીદી તમે ખાવ છો ઈ કઈ રીતે તો ઈ છે આ બટેકાની ગોળ પતરી. ત્યાર પછી આ છે આપણું ખમણ. ફરી મમ્મી અત્યારે ટેસ્ટિંગ માટે પાછી પાડી છે કે લાલ થાય છે કેવી થાય છે નમક બમક બધું સ્વાદ અનુસાર બધી રીતે. એટલે પછી તો વધારે પછી શું છે એક આરે પછી જાજી પાડવી હોય ને તો આપણને ટેન્શન ન રહે. અને આની અંદર આખી બપોર મમ્મીએ પાડી છે ગોળ પતિકા ચાલુ ખેડી અને ગોળ પતિકા ખમણ અને રંબલ શેપ ની રેડી. હજી આપણે મમ્મી સાબુદાણા બટેકા એક બાકી રેડી ને બાકી છે પણ પેલા આટલું ટ્રાય કરી જોઉં સરખું થાય પછી તો અત્યારે આપણે હવે બાફવાની છે ને. હા હવે જો આ બાફા જ મૂકું છું મમ્મી હાલો 1 by 1 બધી એક બાફવા મૂકીએ. હા ચલો પછી આને સુકવીએ અને ફરી પાછી 2-3 દી પછી તળીએ. આ તો કાલ સાંજ સુધીમાં થોડી ઘણી સુકાઈ જાય. થોડી ઘણી લીલી રે આમ પણ આમ સુકાઈ જાય. ચાલો 1 by 1 આપણી જે આ ગોળ પતરી છે રંબલ શેપની છે અને આ ખમણ છે એ ત્રણેય વસ્તુ આપણે પેલા બાફી લઈએ. ફાઇનલી અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે નમક ને બધું નાખીને અને હવે આપણી વેફરો 1 by 1 એની અંદર એન્ટર થાય છે.
હવે બધી જ વેફરો આપણે પાણીમાં એડ કરી દીધી છે. હવે મમ્મી આને બફાવા દેવાની ને સારી રીતે. જો આમાં મીઠું નાખી દીધું છે, પણ મીઠું અત્યારે પ્રમાણસર જ નાખવાનું. આમાં એવું છે તો મમ્મી આરવી છે ને, અમે એની ઘરે હતા અને એને વેફર બનાવી તો આરવીના મમ્મી આરવી મને ચાખવા આપી. તો આપણને ત્યારે તો મમ્મી મોડું જ લાગે ગમે એટલું તમે ચખાવો, અને પછી તળિયત ને તો ખારી થઈ જાય છે. મીઠું મીઠું બધું નાખી દીધું ને મમ્મી? હા, મીઠું પ્રમાણસર આમાં નાખી દીધું હોય. હા, નહીં મોળી કે નહીં ખારી. બાકી બહુ ઓછું નાખીએ તો મોળું થાય. અને આમાં એવું હોય કે કોક માણસો ખારું ખાતા હોય ને કોક માણસો મોળું ખાતા હોય. સાચી વાત છે. એટલે આપણે પ્રમાણસર નાખવાનું. હા, બધાના ટેસ્ટ અકોર્ડિંગ. હા, તો હાલો હવે આને ઢાંકી અને ઘાણવા બફાવા દઈએ. તો ફાઇનલી આપણી બટેકાની જે પતરી હતી એ બફાઈ ગઈ છે. હવે આપણે આને સુકવવાની છે. ઓલરેડી આપણો એક ઘાણવો બફાવાનું ચાલુ થઈ ગયું છે, અને હવે બીજો ઘાણવો આપણો રંબલ શેપનો બફાવા મૂકીએ છીએ આપણે. અને ફાઇનલી અહીંયા બીજો ઘાણવો પણ આપણો ઉતરવા માંડ્યો છે. ફટાફટ બફાવા માંડી મમ્મી. ગેસ મોટો છે ને ભાઈ? ગેસ મોટો છે ને એટલે ઘાય ઘા ઘાણવા ઉતરે છે. તમે જોઈ શકો છો કે પેલી વેફર એ મમ્મી ઉપર નાખી આવ્યા છે, અને અત્યારે આ આપણે બીજા શેપની જે વેફર છે એ બફાઈ ગઈ છે મસ્ત. હવે આને આપણે સુકવવા જવાની. લાસ્ટ આપણું જે ખમણ બાકી છે, હવે એને આપણે બફાવા મૂકવાનું છે. અને હવે આપણે ખમણનો ઘાણવો બફાય છે. મમ્મી ઓછા ઓછા ઘાણવા છે ને એટલે ગયા ઘા બફાઈ છે. આ ટેસ્ટિંગ પૂરતા ઘાણવા છે. અને જે ઓર્ડરના ઘાણવા હશે એ તો બહુ મોટા ટોપમાં બનાવવા પડશે. કે મમ્મી અથાણાના ટોપ બનાવતા? વેફરના ટોપ નથી. હા. અને મમ્મી આજે ઇંગ્લેન્ડ થી આપણે ગુણવંતી આંટી આવ્યા હતા યુકે થી. ઈ ને એમના ડોટર ને બધા તમને ખાસ જય શ્રી કૃષ્ણ કીધા છે કે મારી પાસે ટાઈમ નથી. જય શ્રી કૃષ્ણ એને. અને ઈ કે મારી પાસે ટાઈમ નથી, ન કરી કે તાર મમ્મીને મળવા જાવું હતું, કારણ કે બપોરનો સમય થઈ ગયો તો પછી કે સાંજે અમારે પાછું રિટર્ન ફરવું છે. અચ્છા. તો બહુ મિસ કર્યા બધાને. બિચારા કાયવા ને. હા, રોકાવા એમાં આવ્યા તો મેં કીધું આવતી વખતે મેં કીધું ડિનર અથવા લંચ તમારે જે પ્લાન થાય ને એ રીતે આપણે રોકાવાનું છે. એવું છે. તો હાલો જો હવે આ ત્રીજો ઘાણો બફાય પછી 3 ને 3 આપણે ઉપર સુકાઈ આવી. રેડી? મસ્ત. આ જો આ ખમણ થાય છે. ખમણ થાય છે. ઘાણવા બફાવાય મેન નથી, ઘાણવાનું એક એક પતીકું હુકવું જ મેન છે. આ દેવું ને આ વેફર બહુ ભાવે. આવો. અને પછી એમ કે મમ્મી તું બટેટાની કેમ નથી કરતી? મમ્મી તું બટેટાને પણ જો આ બફાઈ જાય ગાય ઘા, આ બફાય અને પડી જાય ગાય પડી જાય ગાય ગા. અને જો આ ભેગી ન હુકવો તમે તો ચોટી જાય. ચોટી હુકાય જાય એટલે ચોટી જાય. તો અત્યારે જો એક એક વેફર. અને મમ્મી આમાં મારી જવાનું ખાસ ધ્યાન રાખવું પડે. મારી પાસે હામો ખોરાક કે થાતો જાય આનો. એ હમણાં કોક કેતું તું કોકની ઘરે ગઈ ને હા. તો ઈ કે અમે બટેટાની વેફર તો પાડી, હા. પણ ઈ કે એક ઘાણવો પાડીને હું કાક કરવા દઈ ને તો એમાંથી તો ઈ કે અડધી જ ખવાય. અડધી તમારે ખવાતી જાય. મેન માર સાસુએ ગયા વખતે પાડી હતી ને મમ્મી, તો મારે તો અડધી તો ખવાતી જતી હતી. આખું પેટ ભરાઈ ગયું મારું. તે હાલો ફટાફટ આપણે મમ્મીને હેલ્પ કરીએ અને વેફર સૂકવી લઈએ. હા. અને અહીંયા એક ઘાણો તો આપણો સુકાઈ ગયો છે, ને આ બીજો ઘાણો ઈ મમ્મી હવે સૂકવે છે ધીમે ધીમે. થોડીક હેલ્પ કરીએ મમ્મીને. અને ફાઇનલી અહીંયા આપણી રંબલ શેપની વેફર મસ્ત સુકાઈ છે. પતિકા સુકાઈ છે. બધાનું ફેવરિટ ચેવડાનું ખમણ પણ સુકાઈ છે. અહીંયા વેફરો આપણી ભેગી થવા માંડી છે, એટલે જે લોકોના ઓર્ડર છે એને બહુ જલ્દી પહોંચી જશે. પણ ફરફર અને મમરી અને સાબુદાણા ટમેટા ઈ અવેલેબલ છે. અને હજી બટેકાની જે વેફર છે એને મેં તમને લોકોને જણાવ્યું એ પ્રમાણે કે બટેટા પ્રોપર આવશે ડીસાના, અને 100% ગેરંટી સાથે કે વેફર તમારી સફેદ જ રહેશે. ત્યાર પછી તમને બધાને ડિલિવર થશે. પણ ઓર્ડર બુકિંગ ચાલુ છે, તો જે લોકોને ઇન્ક્વાયરી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. શું બને છે ભાઈ? અત્યારે વિશાલ પ્રોગ્રામ છે, મારા ભાઈનો બર્થડે હતો તો મને કે તમે જાઓ, પણ હવે અહીંથી પાછું મારા ઘરે જાવ એટલી હદે મને કંટાળો ચડે છે ને. અત્યારે ના જાવ. અમે નાસ્તો કરી લીધો છે રોંડે. મને એમની વાંધો નહીં. આમ પૂરી એટલે વાળા પાણીપુરી ખાઈ લીધી છે. તો પૂરી વાળા ટીન ટીન કરે ને તો વિશાલને કહું હો, મેં વિશાલ એક પ્લેટ ખવડાવો ને, તો કે ના પૂરી નો ખવાય. અને એકવાર તો મેં બહાર મોકલા પૂરી વાળા ભાઈ જે ખામે ખૂણે છે, તો મને કે ખબર કે આગળ આવી ગયા છે. તો એ ના બહુ આગળ આવી ગયા હતા. ખોટું બોલવા છે તો ટીન ટીન અવાજ સાંભળો. થોડું બોલું પણ હજી મેં તમને બહાર તો બહાર હું કામ જાવ? તો બહાર હું કામ જાવ જોવા? તે પછી આજે હું હતી નહીં, આજે ઘરે આવીને પછી મેં પૂછ્યું શું ખાવું છે, તો મારું પેટ તો ભરેલું છે કારણ કે મેં પાણીપુરી ખાધી. મેં ક્યારે? તો એ કે બપોરે રોંઢે 4 વાગે. મેં કીધું તઈ ભાઈ.
તે અત્યારે દેવું કે તમે કે જાવ કે તું મમ્મી પપ્પા ને બધા હોટલમાં એમ મેં કીધું અહીંથી પછી ઘરે જાવું મમ્મી એટલા થાક્યા છે 4 વાગ્યાના સવારના ઉઠ્યા છે અને હુંય થઈ ગઈ છું આજે અહીંયા જો બહુ મસ્ત બને શું બને છે પુડલા લીલું પુડલા પુડલા. જો કે મારું પેટે ફૂલ છે વિચાર વેફર ફૂકવતા હું થોડી તો ખાઈ હોત ગઈ હા. હાથમાં છાલિયામાં થોડી લીધી હતી કેક મેં. બેની વેફર વેફર બહુ સરસ બની છે હમ. ટેસ્ટમાં બેસ્ટ બધી જ રીતે પરફેક્ટ પણ હજી આપણે સુકાશે. સફેદ તો થાય જ છે હમ. પણ હજી પ્રોપર બટેકા ડિસ્સાના આવે એ પછીથી આપણે એનું સેલિંગ છે સ્ટાર્ટ કરશું પણ ઓર્ડર બુકિંગ જે મેં કીધું એ પ્રમાણે ફેમિલી મેમ્બરને કે ચાલુ છે હજી તો સુકાણી નહીં હોય ને આજે વેફર પાડી નહીં એક સુકાઈ ગઈ છે જે ગઈકાલ સવારે પડી ને હા. એ તળાણી હું તમારા હાથ લાવતા ભૂલી ગઈ વિશાલા તમે ઉતાવળમાં ત્યાં વાહે હતા ને તે એમ ઈ સંજોગ એવો થયો હજી તો વેફર સુકવી નીચે ઉતરી ને તો વિશાલને મેં ફોન કર્યો મેં કીધું, વિશાલ હું ફ્રી થઈ ગઈ મને લઈ જાજો તો વિશાલ કે ઘરની વાહે જ છું ઈ કે હાલ પછી મમ્મી કહે કે વેફરે કે કાલ લઈ જાજો મેં કીધું વાંધો નહીં સરસ જો તો બહુ મસ્ત થયો ટેસ્ટમાં વિશાલ આ પાડવી પડે હા હા તે અત્યારે હાલો આપણે ફિલહાલ ભૂખ લાગી છે જોરદાર પુડલા બનાવી નાખો બધા પુડલાની માટે સામગ્રી છે હું સુધાર નાખું ત્યાં તમે થોડું ઘણું કામ છે બારનું ઈ જતા બતાવતા આવો. આવો. અચ્છા હેનો પ્રોગ્રામ તમારું અતિ પ્રિય પુડલા પુડલા અચ્છા કારણ કે વિશાલને ઓછી ભૂખ લાગી છે હા અને ભૂખ મને મેં કહું ઓછી લાગી છે તો મમ્મી કહે કે આપણે પુડલા કરીએ ને તો મજા આવશે સારું સરસ લ્યો ભલે વાર લાગે વાંધો નહીં હારા બનાવો સરસ હારા બનાવો સરસ તીખા ધમધમતા મસ્ત ટેસ્ટી ડિલિશિયસ ટેસ્ટ ફૂલ કઈ વાંધો નહીં તો કઈ રોડમાં હલી સલી કઈ છે ને કે સુવિધા આવતી નથી સુગંધ કે હવે જો બધું સુધારી કાઢવીને કમ્પ્લીટ કર્યો હવે ગરમા ગરમ બનાવવાનું ચાલુ કરી લે તમને બેહારતા જઈ રેડી હાલો લ્યો. રેડી ને એનું મમ્મી અતિ પ્રિય હોય એટલે રેડી જ હોય વાંધો નહીં પછી કયો તો અડધી કલાકની બદલે કલાક ભલે થાય હા, એ તો તમારે ખોટ જાય મારા કાંઈ ખોટ નહીં જાય. ઈ વાત સાચી હો જેમ તમે કામ કરજો એમ બધા રાજી છે. હા તો અત્યારે જો લોઢી વાતું તો પી ગઈશ હા. ચાલો મસ્ત ગરમા ગરમ પુડલા ઉતારવા માંડીએ અને ગરમા ગરમ બેસીએ પપ્પા બેહી ગયા છે પપ્પા કેમ લાગ્યું પહેલામાં તો ઝપટ બોલે એવું છે ઝપટ બોલે એવું છે તીખા ધમધમતા બધી રીતે મસ્ત બનાવ્યા છે હવે આમાં જવાબ દેવો કે ઝપટ બોલાવી ઝપટ બોલાવી એટલે ગરમા ગરમ જો બે મમ્મી પપ્પા બે બેસવા માંડ્યા છે આ વસ્તુ ગરમમાં ગરમ તો ટેસ્ટ મસ્ત આવે. તો મજા મસ્ત આવે ઠરેલા નો ભાવે ને આ જો બીજું અમારું ગરમા ગરમ ચડવાઈ માંડ્યું છે એટલે મેં કીધું બેહવા જ મંડો બે એટલે આમ ક્રિસ્પી કડકડિયા ને આમ મસ્ત ટેસ્ટી ડિલિશિયસ તો આવી જ જાવ બધા મસ્ત પુડલા જમવા હે ને ઈ મમ્મી કીધું મમ્મી કે ઓલા મરચા નાખી છે ને એટલે કે તીખા થાય એટલે મજા આવે નકર હર વખતે મોળા બનાવીએ છીએ આવે. મજા આવે એટલે વધારે સારા થાય